જોડે જે રેપ થયો એ ઘટના એક માનસિકતા થઈ ગઈ છે, કારણ કે આ બધા જ કિસ્સાઓ 2012થી હજુ સુધી ચાલી રહ્યા છે. સીબીઆઈની પૂછતાછ પાછળ ભાગી રહી છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. આ જ રીતે કેટલી નિર્ભયાનું શોષણ થઈ રહ્યું છે. ચાલો માની લીધું કે સીસીટીવી કેમેરા બંધ હોઈ શકે, પરંતુ હોસ્પિટલનો બાકી સ્ટાફ ક્યાં હતો? હોમગાર્ડ ક્યાં હતા જ્યારે આ બનાવ બન્યો? ત્યારે આખી હોસ્પિટલ સૂઈ ગઈ હતી? જેણે 36 કલાક ઓન ડ્યુટી કરી એ જ લાચારની બૂમ કોઈએ ના સાંભળી? ડોક્ટર આખા દેશની જાન બચાવે છે, તો એની જાન કોણ બચાવશે? તો આ ઉચ્ચ સોસાયટી હવે શું રિઝલ્ટ આપશે? કોક એવું કહે છે કે કપડાં ટૂંકા હોઈ શકે, છોકરી ક્લબમાં પાર્ટી કરતી હશે, પરંતુ છોકરી સામેથી હિટ આપતી હશે, પરંતુ આ ડોક્ટર તો 36 કલાકથી ઓન ડ્યુટી પર હોસ્પિટલમાં જ હતી જ્યાં ક્રૂર ઘટના બની. આ મહિલા સાથે જ જે બનાવ બન્યો તો 31 વર્ષની મહિલા હતી, પરંતુ ગઈકાલની ઘટના જે બિહારમાં બની એ ઘટનાથી બધા જ સ્તબ્ધ થઈ ગયા છે, કારણ કે નાબાલિગ બાળકી ઉપર બળાત્કાર કરીને ફેંકી દેવામાં આવી છે. શું આ દુષ્કર્મીઓને કોઈની ડર નથી? ક્યાંક ને ક્યાંક તો એવું જ લાગી રહ્યું છે કે મહિલાઓ માટે સુરક્ષા ક્યાં છે? જો આ મહિલા હોસ્પિટલમાં સુરક્ષિત નથી તો ઘરે કેવી રીતે હોઈ શકે? મહિલાની સુરક્ષા માટે શું